છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઓરસંગ નદી પર આવેલા બ્રિજની ચકાસણી નેશનલ હાઈવે 56ના અધિકારીઓ દ્વારા કરવામાં આવી। ડ્રોનથી સ્થિતિનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું, પરંતુ જે પ્રકારની બ્રિજની સ્થિતિ છે ડ્રોનથી વધુ જાણકારી મળી શકે, પરંતુ બ્રિજ બિસ્માર હાલતમાં છે। નેશનલ હાઈવે 56માં ભારત નદી પર બ્રિજનો એક છેડો ધોવાઈ ગયો હતો। ડાયવર્ઝન ધોવાઈ જતા અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। હવે નવી કોઈ બીજી ભૂલ ન થાય તે માટે અધિકારીઓ બોડેલી પાસે ઓરસંગ નદીના બ્રિજનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। નિરીક્ષણ માટે પહોંચેલી ટીમે રિપોર્ટ બનાવ્યો। અધિકારીઓ અનુસાર બ્રિજની સ્થિતિ સારી છે, પરંતુ દર ચોમાસે બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સબ સલામતની વાતો છે, પણ પુલની પેરાફીટ જર્જરિત થઈ છે તેના પર ધ્યાન આપવું જરૂરી છે। છોટાઉદેપુર જિલ્લામાંથી જે મુંબઈ સુધી જતો રસ્તો છે નેશનલ હાઈવે 56, જે બોડેલી પાસેથી પસાર થાય છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે નેશનલ હાઈવે 56ના અધિકારીઓ, ડેપ્યુટી એન્જિનિયર સહિતના અધિકારીઓ અહીંયા બોડેલીના ઓરસંગ બ્રિજ પાસે પહોંચ્યા છે અને ઓરસંગ બ્રિજની જે સ્થિતિ છે તેની ચકાસણી કરી રહ્યા છે। ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓ ડ્રોન ઉડાવ્યું હતું અને ડ્રોન જે છે આ ઓરસંગ બ્રિજની આસપાસ ઉડાવવામાં આવ્યું હતું। બંને સાઈડ ઓરસંગ બ્રિજની કેવી સ્થિતિ છે તેનું ચકાસણી કરવામાં આવી છે। હાલ થોડા દિવસો પહેલાં ભારત નદી ઉપર જે ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું અને બ્રિજ ધોવાઈ ગયો હતો, જેને લઈને નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ ચોકન્ના થઈને આ બ્રિજને કોઈ નુકસાન છે કે નહીં તેની ચકાસણી માટે પહોંચ્યા છે અને આની ચકાસણી કરી છે। જ્યારે ડ્રોન ઉડાવીને તમામ જે પુલ છે તેની બંને સાઈડ નિરીક્ષણ કર્યું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।